અમરેલીમાં ખાનગી વિમાન ક્રેશ થયું। રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું। ગિરિયા રોડ પર શાસ્ત્રીનગરનો બનાવ। રહેણાંક વિસ્તારમાં મિની પ્લેન ક્રેશ થયું। રહેણાંક વિસ્તારમાં બનાવથી અફરાતફરી મચી ગઈ। આ બનાવમાં એક પાયલટનું મૃત્યુ થયું છે। અનિકેત મહાજન નામના ટ્રેની પાયલટનું મૃત્યુ થયું। ખાનગી કંપનીના ટ્રેનિંગ સેન્ટરનું આ મિની પ્લેન હતું। अचानक हूँ घरे हतो ने 1 वाग्यानी आसपास 12:30 ની आसपास अचानक एक ब्लास्ट थयो એટલે અમે બધા ઘરની બહાર દોડીને શું થયું તો જોયું તો અહીં ટ્રાફિક હતું અહીંયા આગના ગોળા નીકળતા હતા। આગના ગોળા તો બધા પ્લેન ક્રેશ થયો એટલે અમે બધા દોડીને ત્યાં ગયા ને તો અચાનક પાછો બીજી વાર બ્લાસ્ટ થયો એટલે બધા દોડીને આવીને એને બચાવ કામગીરી એમાં અમારી સોસાયટીના 1-2 છોકરા હતા એને બચાવવા જતા હતા તો એ પણ હળગી અને સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે। અને અમારી સોસાયટીમાં અત્યારે 1 વાગ્યાની આસપાસ 1:45 થી 1 ની આસપાસ પ્લેન ક્રેશની દુર્ઘટના બની અને હું ત્યાં ગયો તો પ્લેન ક્રેશ થઈ ગયેલું હતું અને અંદર પાયલોટ હતા અને બહાર નતા નીકળેલા તો પાયલોટને બહાર કાઢવાને બચાવવા માટે અમે ત્યાં અંદર ગયા તો અંદર જઈને હજી તો બચાવવાની કામગીરી કરી અને પાયલોટને જોયા તો પાયલોટના કપડા દેખાણા ખાલી બીજું કઈ દેખાતું નહોતું તો પાયલોટને બચાવવા જેવા અમે અંદર જઈને હજી તો પાયલોટને બચાવે ત્યાં જ એક સાથે ધડાકો થયો અને આગ લાગી ગઈ પ્લેનમાં અને આગમાં હું ફગોળાઈ ગયો અને હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર જે છું। તો મિની પ્લેન ક્રેશ થયું અને પાયલટનું મૃત્યુ થયું। આ 4 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। જ્યારે આ પ્લેન ક્રેશ થયું હતું ત્યારે અફરાતફરી મચી ગઈ હતી। આ નાનું પ્લેન હતું જે ક્રેશ થયું। અમરેલી શહેરના રહેણાંક વિસ્તારમાં એક મિની પ્લેન ક્રેશ થતા હાહાકાર મચી ગયો છે। મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે અમરેલી શહેરના શાસ્ત્રીનગરના રહેણાંક વિસ્તારના દ્રશ્યો છે અને અહીં જે મિની પ્લેન છે એ ક્રેશ થયું છે। આ પ્લેન ક્રેશ થયું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। આ પ્લેન જે છે એ મિની પ્લેન છે। અહીં પાયલોટોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અમરેલી શહેરની ઉપર સતત આ નાના પ્લેનોથી ઉડાઉડ કરતા હોય છે અને આજે આ દુર્ઘટના ઘટી છે। રહેણાંક જે મકાનો છે તેનાથી માત્ર 8-10 ફૂટના અંતરે આ પ્લેન ક્રેશ થયું છે। સદભાગ્યે રોડ પર આ પ્લેન ક્રેશ થયું છે, અન્યથા જો આ રહેણાંક મકાન પર ક્રેશ થયું હોય તો વધારે પણ જાનહાનિ થઈ શકે। જે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ પ્લેનમાં એક વ્યક્તિ હતા અને તેમનું મોત થયું હોવાનું પણ અત્યારે પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે। જોકે હજુ સત્તાવાર માહિતી મળી નથી। અમરેલી એસપી, કલેક્ટર, એરપોર્ટ ઓથોરિટી, ફાયર વિભાગ તમામ ટીમ છે એ અત્યારે અમરેલીના શાસ્ત્રીનગરમાં છે અને જે ક્રેશ પ્લેન છે તેમનો કાટમાળ હટાવવાની પ્રયાસ કરી રહ્યા છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। 3 શ્વાને એક કિશોર પર હુમલો કરી દીધો। 3 શ્વાને કિશોરને પચકા ભરતા ઈજાગ્રસ્ત થયો કિશોર। સ્થાનિક વેપારીઓએ કિશોરને બચાવી લીધો અને કિશોરને ઈજા થઈ છે તેને સારવાર માટે ખસેડાયો છે। ભરૂચના વાલિયામાં જીએમડીસીના પ્રોજેક્ટ સામે વિરોધના સૂર ઉઠ્યા। કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી લોક સુનાવણી વિવાદમાં ફેરવાઈ। ધારાસભ્ય ચૈતર વસાવા અને મહેશ વસાવા સહિત સ્થાનિક આગેવાનો સાથે મળીને વિરોધ નોંધાવ્યો। ત્યારે ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે વિકાસના નામે જંગલોનો વિનાશ અને કુદરતી સંપત્તિઓનો નાશ થઈ રહ્યો છે। આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારિયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો, હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ, પાણી, ભૂગર્ભ જળ હોય, સપાટી જળ હોય, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે। સામાન્ય રીતે દબાણ દૂર કરવા ખાનગી વ્યક્તિઓ કે વેપારીઓની અરજીઓ વહીવટી તંત્ર પાસે આવતી હોય છે, પરંતુ ભાજપના ધારાસભ્યએ જ સંકલન બેઠકમાં દબાણનો મુદ્દો ઉઠાવી સરકારી જગ્યા ઉપર થયેલા દબાણ દૂર કરવા લેખિતમાં રજૂઆત કરી। સરકારી જગ્યા ઉપર થયેલા દબાણો દૂર કરી શહેરનો વિકાસ કરી શકાય તેવી રજૂઆત બાદ વહીવટી તંત્રએ વિવિધ ટીમ બનાવી સર્વે કરવાની તૈયારી બતાવી। મુકેશ પટેલે જણાવ્યું કે શહેરમાં લગભગ 525 જેટલા સર્વે નંબરો પર 50,000 ચોરસ મીટર જગ્યા પર દબાણો થયેલા છે। શહેરની અંદર સરકારી જગ્યા ઉપર લગભગ 525 અલગ અલગ સર્વે નંબર ઉપર દબાણ થયેલા છે અને લગભગ એમાં 50,000 જેટલા ચોરસ મીટર જેટલી જે સરકારી જગ્યાઓ છે એ જગ્યાઓ ઉપર જે દબાણ થયેલા છે એના થવાથી મહેસાણા નગરપાલિકાના જે કર્મચારીઓના સ્ટાફ ક્વાર્ટર છે આવનાર દિવસોની અંદર મહેસાણા નગરપાલિકાની એક અદ્યતન બિલ્ડિંગ થાય એ માટે મેં રજૂઆત કરી છે। મહેસાણાના માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા
કોર્પોરેશન વિસ્તારમાં દબાણો હતા એવો એક એમનો રજૂઆત હતી, પ્રશ્ન હતો. તો એ પ્રશ્ન સંદર્ભે કમિશનરશ્રી દ્વારા એમને ખાતરી આપવામાં આવી છે કે અહીંયાથી એક ટીમ બનાવી અને તમામ જે એમણે કંઈ સર્વે નંબરો કે જે દબાણોની વિગતો આપી છે એનું આપણે સર્વે કરાવવાનું કહ્યું છે. અને સર્વે કરાવ્યા પછી મહેસૂલી તંત્ર, કોર્પોરેશનનું તંત્ર અને સિટી સર્વે એ બધા સાથે રહી અને દબાણ બાબતે એના જે કંઈ હશે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણામાં ખેરાલુમાંથી સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમીના આધારે જથ્થો ઝડપી પાડ્યો. ખેરાલુ એપીએમસી સ્થિત 112 નંબરની પેઢીમાંથી અંદાજિત 544 ખાતરની બેગો ઝડપાઈ. સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની આશંકા છે. બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોવાની આશંકા છે. ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું ખાતર ઝડપાયું. સરકારી ખાતર ઝડપાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ખેડૂતોને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું, આ પણ એક સવાલ છે. ક્યાંક ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર, તો 544 બેગો કેવી રીતે પહોંચી ગઈ, આ પણ એક સવાલ છે. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગ હાલની જે ટીમ છે એમના દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે. બાતમીના આધારે અમને બાતમી મળેલ, જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર 112માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ. જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તાળું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું. ભોગાવો નદીમાં ગેરકાયદે રેતી ખનન માટે બનાવેલ રસ્તાઓ પર તંત્રએ તવાઈ બોલાવી. વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી. જેસીબી સહિતના સાધનો વડે નદીમાં બનાવેલા ગેરકાયદે રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા. નોંધનીય છે કે શેખપર નજીક થોડા સમય પહેલા રેતી ભરેલું ડમ્પર ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જે બાદ વિભાગ એક્શનમાં આવ્યું અને તપાસ કરતા ખનન માફિયાઓએ બનાવેલા રસ્તાઓની જાણ થઈ. ચોમાસા પહેલા જ સાબરકાંઠા તંત્ર સતર્ક બની ગયું છે. સાબરકાંઠાના પ્રાંતિજના બોખ તળાવમાં પ્રિમોન્સૂન ડ્રાઈવ યોજાઈ. પ્રાંતિજ ફાયર વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા પ્રિમોન્સૂન ડ્રાઈવ યોજાઈ. ફાયર ટીમ અને ઇમરજન્સી 108ની ટીમ હાજર રહી હતી. આગામી ચોમાસાને લઈને પ્રિમોન્સૂન ડ્રાઈવનો કાર્યક્રમ યોજ્યો. દરિયાનું પાણી બ્લુ કલરનું હોય છે, પરંતુ પોરબંદરનો દરિયો ગુલાબી કલરનો જોવા મળતા લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું. હાલ અસ્માવતી ઘાટથી લઈને પોરબંદર ચોપાટી સુધીના દરિયાનું પાણી ગુલાબી કલરનું દેખાઈ રહ્યું છે. જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવવાની યોજના શરૂ થાય એ પહેલા પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી જોવા મળતા ભારે આશ્ચર્ય જોવા મળ્યું. પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી થઈ જતા કોઈ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે કે કેમ, આ સવાલ ઉઠી રહ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા આ પાણીના નમૂના લઈ તેનો રિપોર્ટ કરવામાં આવે અને આ પાણી કયા પ્રકારનું અને કેમ અહીંયા આવ્યું છે અને કેવી રીતે અહીંયા છોડવામાં આવી રહ્યું છે એની તપાસની પણ માંગ છે. આ જે અત્યારે ગુલાબી પાણી થઈ રહ્યું છે એ અમને ખબર નથી ક્યાંથી આવ્યું, કોને દ્વારા છોડવામાં આવ્યું છે, આ પાણી કયું છે, કયું કેમિકલ છોડેલું છે, એ તપાસ કરનાર અધિકારી અને જવાબદારી કચેરીએ આ બધું કાર્ય કરવાનું હોય છે. આનું જોવામાં આવે કે આ પાણી ક્યાંથી છે. આમાં અત્યારે મચ્છીમાર પણ બીવે છે કે આ પાણીમાં ઉતરવું કે ના ઉતરવું. દરિયાનો જે કલર હોય છે તે મોટા ભાગે જે બ્લુ કલરનો દરિયો છે તે જોવા મળતો હોય છે, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે પોરબંદરનો જે દરિયો છે તે અત્યારે ગુલાબી કલરનો લાગી રહ્યો છે. આખો જે પિંક કલરનો જે આ દરિયો છે તે દરિયો જોવા મળતા જે માછીમારો જે છે તેમજ જે આસપાસના જે વિસ્તારના લોકો છે તે પણ હાલ ભારે આશ્ચર્યમાં જોવા મળી રહ્યા છે કે આ જે પાણી છે આખું જે દરિયાનું એ ગુલાબી પાણી કયા કારણોસર થયું છે. આવું જે દ્રશ્યો છે તે કયા કારણે થયા છે, આ શું કોઈ કેમિકલના કારણે છે કે પછી જે આખું જે પાણી ગુલાબી થઈ જતા જે માછીમારો છે તે માછીમારો પણ ક્યાંક ને ક્યાંક ડર અનુભવી રહ્યા છે કે આ કોઈ જે પાણી છે તેના કારણે ચામડીના જે રોગ છે તે રોગ થાય છે કે કેમ, તેવી પણ શંકા ઉપજી રહી છે. અને આ અંગે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે તેમના અધિકારીઓને પણ જે ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો પણ ફોન છે તે રિસીવ થયા નથી. ત્યારે ખરેખર આ પાણી કયા કારણસર આટલું ગુલાબી થયું છે અને શું કારણ છે આ પાણી આટલું ગુલાબી થવા પાછળનું, તે અંગે પણ તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પ્રતિશ સિલ્લુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.